एक ख्याल में नक्की कर्यो એ પ્રમાણે અહીંયા મેં પુરુષ લેખક દ્વારા લખાયેલી કે સ્ત્રી લેખિકા દ્વારા લખાયેલી એવા કોઈ જ વિભાગોમાં પડ્યા વિના જે વાર્તાના કેન્દ્રમાં માત્ર ને માત્ર નારી અને તેનું રૂપ હોય એવી જ વાર્તાઓ મેં પસંદ કરેલી છે। એટલે અહીંયા મારે થોડો નારીવાદી પર્સપેક્ટિવ એવું બધું મેં બહુ ધ્યાનમાં લીધું નથી। પશ્ચિમમાં ટૂંકી વાર્તાનું સ્વરૂપ પ્રમાણમાં બહુ જ જૂનું છે। ગુજરાતી સાહિત્યમાં તો મને લાગે છે કે ગુજરાતી ખાસ કરીને ભારતીય ભાષાઓમાં આ સ્વરૂપનું ખેડાણ થયું એ લગભગ 19મી સદીના અંતિમ દાયકા તરફ અને એ ભારતીય ભાષાઓના પરિપ્રેક્ષ્યમાંથી ગુજરાતીમાં આ સ્વરૂપ 20મી સદીના આરંભમાં આવે છે। આ સમયગાળા દરમિયાન ટૂંકી વાર્તા થોડા જુદા જુદા સામાયિકોમાં આવી બુદ્ધિ પ્રકાશ હોય, સુંદરી બોધ હોય, 20મી સદી જેવા સામાયિકોમાં આ સ્વરૂપ હજી ધીમા પગલે આગળ વધતું હતું। એ સમયે પર્ટિક્યુલર આ સંજ્ઞા ટૂંકી વાર્તાની સંજ્ઞા પણ અસ્તિત્વમાં નહોતી। એના બદલે ક્યારેક લેખ અથવા તો કહાની કે ક્યારેક કાલ્પનિક પ્રસંગ જેવા શબ્દ પ્રયોગો ટૂંકી વાર્તા માટે થતા હતા। હવે ગુજરાતી સાહિત્યની પ્રથમ વાર્તા એમ ગણવું હોય તો આપણા બધાના માઇન્ડમાં એક છે ગોવાલણી। પણ ગુજરાતી સાહિત્યની પ્રથમ નારીવાદી છબી ઉપસાવતી વાર્તા તરીકે રણજીતરાવ મહેતાની હીરા તેમજ ધનસુખલાલ મહેતાની બા વાર્તાને ગણી શકાય। પણ આ બંને વાર્તાઓ એવી છે કે જે વાચકોને એટલી બધી સ્પર્શી ન શકી અને એ સમયગાળામાં મલયાલી પાસેથી ગોવાલણી વાર્તા આવે છે। ગુજરાતી વાર્તાના આરંભકાળમાં મળતી આ વાર્તા આમ જોવા જાવ તો એક રમૂજી કિસ્સાથી વિશેષ કંઈ છે નહીં એમાં, છતાં પણ એની જે નાયિકા છે એ બધા જ વાચકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષે છે। અને વાર્તાના અંતે તમને ખ્યાલ હોય તો કે સર્જક કહે છે કે ચિત્રકારને અહીં 3 ચિત્ર ચિતરવાના હતા, એક કાલિકા, બીજી જાદુગરણી અને ત્રીજો બેવકૂફ। ગુજરાતી ટૂંકી વાર્તાની પ્રથમ નાયિકા જ આવી ખમતીદર મળી છે અને આ પ્રવાહમાં પછી આગળ જતા રાવી પાઠકની સૌભાગ્યવતીની વાર્તા મલ્લિકાબાઈના પાત્ર દ્વારા સ્ત્રી અને પુરુષના સંબંધોને કેન્દ્રમાં રાખીને લખાઈ છે। વાર્તાનું કથાનક જોતા એમ લાગે કે દ્વિરેફ પોતાના સમય કરતા ઘણા બધા આગળ ચાલીને એક બોલ્ડ વિષયને પોતાની વાર્તાના વિષય તરીકે એમને પસંદ કર્યો છે। મલ્લિકા અને વિનોદરાયનું સુખદ દાંપત્ય જીવન દર્શાવવામાં આવ્યું છે। પુરુષ અને સ્ત્રીના સંબંધોમાં યૌન ઉર્મિનું સાતત્ય છે, પણ સ્ત્રી માટે એ ક્યારેક શારીરિક કે માનસિક રીતે પીડાદાયક બનતું હોય એમ વધારે લાગે છે, જે પુરુષ કદાચ એના મનથી પામી ન શકે। અહીંયા જે મલ્લિકાની કથા જે ચાલે છે પણ પેરેલલ એક દૂધવાળી એમના ઘરે દૂધ આપવા માટે આવે છે જીવીની વાત પણ આલેખી છે। અને વાર્તાના અંતે આ બધું જ સહન કરતી વેઠતી મલ્લિકા દેખાય છે, જે એકાદ વર્ષ આ સહન કરે છે પણ એનાથી વધારે સહન નથી થતું અને એ આત્મહત્યા કરી લે છે। હવે એ પોતાના જીવનનો અંત આણે છે એ ઘટનાને લોકો કઈ દ્રષ્ટિએ જુએ છે। કેટલાક નજરે જોનારા લોકો એમ કહે છે કે મલ્લિકાના ભાગ્યના વખાણ કરે છે। એક મહિલા તો કહે છે કે કેવી રૂપાળી, કેવી નમળી, કેવી ભાગ્યશાળી ને સૌભાગ્યવતી જ મરી ગઈ। અહીંયા સૌભાગ્યવતી જાણે અભિશાપ રૂપ બનીને આવતું હોય એમ લાગે છે। અહીંયા જેના વાર્તા જેના મુખ્ય મુકાઈ છે એ વાર્તા કથક સ્ત્રી એ કહે છે કે સૌભાગ્ય મને મનમાં થયું સૌભાગ્યવતી, પણ આ વાર્તાના કેન્દ્રમાં જીવનના જે અંગત પ્રશ્ન વાર્તાના વિષય તરીકે આવ્યા છે તે અહીં સન્નિધિકરણની ટેકનિક દ્વારા મલ્લિકા અને જીવીના પ્રસંગમાં સર્જકે મૂકી આપ્યા છે। એટલે જો કે મલ્લિકા એ ભદ્રવર્ણની નાયિકા છે અને એ જ કથામાં આવતું જે જીવીનું પાત્ર છે બહુ કહેવાતો નિમ્ન સ્તર છે, છતાં પણ જીવી મલ્લિકા સતત આખું જીવન જેને બેઠે છે, જીવી એ વેઠતી નથી। પોતાની નાનકડી દીકરી છે છતાં પણ દીકરીને લઈને એ ઘરની બહાર નીકળી જાય છે અને પોતાની રીતે જીવનના સંઘર્ષો વેઠે છે। એટલે અહીંયા રાવી પાઠકની જે સર્જકતા છે એ નારીના અંગત જીવનના જે આવા પ્રશ્નો છે એને આલેખનમાં તો છે,
સાથે સાથે કાવ્ય પાઠકની જે રચના રીતિની દ્રષ્ટિએ પણ આ વાર્તા ખૂબ બળવત્તર વાર્તા બનીને અહીં વ્યક્ત થાય છે. આ સમયગાળા દરમિયાન ઝવેરચંદ મેઘાણી પોતાની વાર્તાઓમાં જેમ યુગ ચેતના કવિતાઓમાં ઝીલે છે એમ વાર્તાઓમાં પણ એમણે યુગ ચેતના ઝીલી છે. મેઘાણીની લાડકો રંડાકો, બહુ અને ઘોડો અને મુરલીધર પરણ્યો જેવી વાર્તાઓમાં સ્ત્રીના શોષણના બરવા રૂપો એ સમયના સમાજનું પ્રતિબિંબ જાણે આ વાર્તાઓમાં ઝીલાતું હોય એમ લાગે છે. તત્કાલીન સમાજમાં સ્ત્રીનું ઉતરતું સ્થાન, તેનું પરાવલંબીપણું, કન્યા પક્ષની લાચારી સતત એમની વાર્તાઓમાં ડોફાળા કરે છે. અને ટૂંકી વાર્તા સ્વરૂપ વિકાસના આ જે તબક્કાઓ છે એમાં જે મહત્વનો તબક્કો પછી આવે છે તે જેમાં સુંદરમ, ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલ જેવા નોંધપાત્ર વાર્તાકારો આ સમયગાળા દરમિયાન આવ્યા. ધીમે ધીમે વાર્તાનું સ્વરૂપ પણ આ સમયગાળા દરમિયાન ઘડાતું જાય છે અને જુદી જુદી લાક્ષણિકતાઓનો સમન્વય કરતી ટૂંકી વાર્તાનું સ્વરૂપ આગળ વધે છે. સુંદરમની વાર્તાઓ જુઓ તો આ વાર્તાઓ સામાજિક વાસ્તવનું નિરૂપણ કરતી તો ક્યારેક નિસર્ગદત્ત શૈલીમાં એ રજૂ થાય છે. કોઈકી વાર્તામાં પ્રથમ મિલનની પ્રતીક્ષા કરતી ગ્રામીણ નારીની આંખે આખું દ્રશ્ય આલેખવામાં આવ્યું છે. પેલી ખોડેલી કન્યા છે એને ખબર નથી કે એનો થનાર પતિ કોણ છે, કેવા છે, અને એવા સમયે દર્શક જાણે કેમેરાની આંખે બતાવતા હોય એમ કે દરવાજાની તિરાડમાંથી નાયિકા પોતાના થનાર ભાવિ પતિને જુએ છે તો એ કેવો દેખાય છે. સાવ શુક્લકડી પાતળો જેના અને સર્જકે બહુ જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે એના ગળાના ભેડિયા પર. તો એ જાણે કેમેરાના ટેકનિકથી આખી વાર્તાને સર્જક ત્યાં સુધી પહોંચાડે છે. સર્જક એ જ રીતે અને ખાસ અંતિમનો પ્રસંગ કે આ જે નાયિકા છે એ નાયિકા ભલે ગામડાની નિરક્ષર નાયિકા હોય છતાં પણ આ નાયિકા એ પુરુષને પોતાની પસંદગીનો પુરુષ નથી. ભાભી બધી ગોઠવણ કરી આપે છે મળવા માટેના એકાંતમાં, અને પેલો એમ કહે છે કે આમ ફરને ખોલકી, અને પેલી એમ નથી ફરતી. આ નથી ફરતીની ઘટનામાં એ પોતાનો સુર ભલે બોલીને નથી વ્યક્ત કરતી છતાં પણ એમની એક્શન દ્વારા એ સુર વ્યક્ત થાય છે. એ જ રીતે સુંદરમની નાગરિકામાં પણ નારી ચિત્તમાં લેખક પ્રવેશ કરતા હોય અને આખા ચિત્તની એક્શનો દ્વારા કે સંવાદ દ્વારા એ નારી ચિત્ત અને નારીના રૂપનું આલેખન થતું આપણને દેખાય. સુંદરમની આવી જ બીજી એક વાર્તા છે માના ખોળે. એમાં શબુના ચિત્તમાં પ્રગટ થતી આશાઓ, નિરાશાઓ, અપેક્ષાઓ, તિરસ્કારો અને વાલ જેવા વિવિધ ભાવો, જેમ પ્રેમાનંદ એક ભાવમાંથી બીજા ભાવમાં જાય છે એમ તમે સુંદરમની વાર્તા માના ખોળે વાંચો તો તમને નારીના મનમાં ઉત્પન્ન થતા અને તરત જ એક ભાવમાંથી બીજા ભાવમાં રૂપાંતરિત થતા ભાવો, રસો આપણને દેખાય. તો એ બધા જ ભાવોનું એકદમ બેલેન્સ રીતે આલેખન સુંદરમની વાર્તાઓમાં થતો આપણને જોવા મળે છે. આ બધી જ નાયિકાઓ જુઓ, આ બધી જ નાયિકાઓનું કોઈક ને કોઈક રીતે સામાજિક માળખામાં ક્યાંક શોષણ, ક્યાંક અન્યાય, ક્યાંક અસમાનતા, આ બધું જ આ સ્ત્રીઓ વેઠે છે. અને એના કારણે જ આ બધાનો ભોગ બનનારી સ્ત્રીઓ વિદ્રોહ નથી કરતી, સહન કરનારી સ્ત્રીઓ બને છે. માના ખોળેમાં તમે જુઓ, શબુ પોતે કહી નથી શકતી કે એની સાથે જે કઈ ઘટના બની છે ઘટનાનો કારણભૂત તો એનો સસરો છે, પણ સસરા સામે એને કહેવું છે એ નથી કહી શકતી. ઇવન એનાથી નમાલો પતિ છે જે એના પિતાને પણ નથી કહી શકતો, અને છતાં પણ આ બધું સતત વેઠીએ જાય છે અને મૃત્યુને પામનારી નાયિકા બને છે. એટલે જો કે આ બધી જ નાયિકાઓ, સુંદરમની મોટાભાગની નાયિકાઓ બધા જ અન્યાયો, અત્યાચારો સહન કરતી નાયિકાઓ તરીકે આપણને દેખાય. આ સાથે સુંદરમની લગોલગ આપણે મૂકવું હોય તો ઉમાશંકર જોશીની ઘણી બધી વાર્તાઓ આમ તો લઈ શકાય.
પણ મને લાગે છે કે મારી ચંપાનું ઘર આ વાર્તા થોડીક એ જ પ્રવાહમાં લઈ જનારી વાર્તા છે, જેમાં એક સ્ત્રીનું જુદું રૂપ દેખાય છે અને સાથે પન્નાલાલ પટેલની માં વાર્તાની નાયિકા. માની ભૂમિકા એ પાત્ર જ્યારે પ્રવેશ કરે છે, આ બંને વાર્તાઓ એવી છે કે જેમાં માતાની ભૂમિકા છે. મારી ચંપાના વર્ગની માતા અને પન્નાલાલ પટેલની માં વાર્તાની માં, પણ બંને સામ સામે છેડાની માં આપણને દેખાય છે. અહીંયા બંને વાર્તાઓમાં જે સંકુલ માના ચિત્તમાં ઉત્પન્ન થતા જે સંકુલ મનોવ્યાપારો છે એ મનોવ્યાપારો દર્શાવતી વાર્તાઓ છે. પૂર્ણ સંસાર ભોગવે એ પહેલા જ જેને વૈધવ્ય પ્રાપ્ત થયું છે તે લક્ષ્મી. તમે વર્ણનમાં છો તો વર્ણનો કેટલા સરસ છે કે એક વિધવા સ્ત્રીને શોભે શરીરનો એક અંગ પણ ન દેખાય એમ પોતાની જાતને અને પોતાના શરીરને સંકોરી રાખનારી લક્ષ્મી આખું જીવન ચંપાની બા તરીકે જીવે છે અને ચંપાને ઉછેરે છે. એ લક્ષ્મી પોતાની બહેનપણીના વિધુર થયેલા પતિ પૂનમલાલના લગ્ન પોતાની દીકરી ચંપા સાથે કરાવે છે. ઘણા બધા સંકુલ સ્થાનો લેખક મૂકી આપે છે અને એમાંથી આખી વાર્તા ઉઘડતી જાય છે. જમાઈ આવ્યા છે પોતાના ત્યાં અને પોતાની બહેનપણી સાથેના કેટલાક સંસ્મરણો વાગોળે છે અને કહે છે કે પેલો જે પથ્થરો માર્યો હતો એ મને આમ વાગ્યો છે અને ત્યાંથી જાણે કે એક નવી વાર્તા શરૂ થતી હોય એમ લાગે છે. પૂનમલાલની બીમારીના પ્રસંગોમાં ખડે પગે રહેનારી લક્ષ્મી ચંપાને પણ નવાઈ લાગે કે પોતાની માતા એ પોતાના પતિ સાથે જે રીતે નિકટતા કેળવતી જાય છે, અંતે સર્જક જ્યારે સંવાદ મૂકે છે ને લક્ષ્મી બીજી વાર રાંડી. આખી વાર્તા જાણે કે ત્યાંથી કંઈક નવો વળાંક લેતી હોય એમ લાગે અને ચંપા જાણે કે બાનું વેર લેવા ન માંગતી હોય એમ બમણા વહાલથી દીકરીને ઉછેરી રહી છે. આ બધા જ સંવાદોમાં પાત્રના ચિત્તમાં જે કંઈ મનોવ્યાપારો ચાલી રહ્યા છે એનું સ્પષ્ટીકરણ આપણને એટલે કે વાચકને મળતું જાય છે. પન્નાલાલ પટેલની એવી જ મા વાર્તા છે જે લક્ષ્મી કરતા જુદા પ્રકારની મા વાર્તા છે, જેમાં સ્ત્રીના મનોવલણો ની પાછળ સમાજ ઓછો દેખાય પણ સ્ત્રીના ચિત્તમાં જે કંઈ ચાલી રહ્યું છે, જે ગળમથલો ચાલી રહી છે અને ખાસ કરીને પોતાના સંતાનો અને પોતાના ઘર કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરવું એ સ્ત્રીની જે નિસર્ગદત્ત પ્રકૃતિ છે એ જાણે કે જવાબદાર બનીને આ વાર્તામાં આવતી જાય છે. ઘરના જે જીવો છે એ જીવોને ઉગારવાની મથામણમાં ઘરના સદસ્યની જેમ જ પેલા પશુ ભેંસને પાળે તો છે પણ ભેંસના પાડાને ઉકરડે નાખી આવનારી માં આપણને આ વાર્તામાં દેખાય છે. આમ જુઓ તો સમાજના જે કંઈ સ્વીકૃત અસ્વીકૃત નીતિ અનીતિના ધોરણોને આ વાર્તા અતિક્રમી જાય છે અને આવા જ સમાંતર પ્રવાહમાં સ્ત્રી શોષણનું બરવું ચિત્ર દર્શાવતી જયંત ખત્રીની ખીચડી વાર્તા મળે. એક ટંક ખીચડી કમાઈ ન શકનારી નાયિકાની મનોવ્યથા અને એની સામે નાયિકાનો સગો બાપ, નાયિકા લખડી છે અને એનો સગો બાપ જ એને એમ કહેતો હોય કે તારા જેવીને ખીચડી કમાવી એ રમત વાત છે, બહુ સહેલું છે. સમજે છે અને આ સંવાદોનો આઘાત લખડીને એ હદે લાગે છે કે પેલા શેઠના પલંગે પહોંચવા કરતા વધારે આઘાત એને પોતાના પિતાના આ સંવાદ દ્વારા લાગે છે. અહીં નૈસર્ગિક વૃત્તિઓને વાર્તા પણ
વાર્તા પર જરા પણ હાવી થયા દીધા વગર જ જયંત ખત્રી આખી વાર્તાનું નિરૂપણ કરી આપે છે. અને આ સર્જકની કલમની તાકાત કહેવાય કે સર્જકની કલમ કેવી બળવત્તર છે કે જે ભાવોનું આલેખન કરે છે એ ભાવો ગૌણ થઈ જાય છે અને સ્ત્રીનું મન અહીંયા કેન્દ્રસ્થ વિષય બનીને આવે છે. જયંત દલાલની આ ઘેર પેલે ઘેર વાર્તા છે જેમાં પુરુષ પ્રધાન સમાજે નાખેલા પદ પર ડગ માંડતી નાયિકાના મનોમંથનો છે. ખાસ કરીને કુટુંબ જીવનની અને સ્ત્રી પુરુષ વચ્ચે રચાતા તૂટતા સંબંધોની આ કથા છે. સવિતા પાસે શું છે? તો કથાની ભૂમિકા કંઈક આ પ્રકાર છે કે ડિવોર્સ થયેલા પતિ પત્ની અને દીકરો છે. હવે સ્ત્રી માટે પોતાનો પુત્ર આખી એના જીવનના કેન્દ્રમાં છે, પણ પુત્ર પણ સમજે છે કે જો હું મા પાસે રહીશ તો પેલા ઘરે આવવા જવાનો સંબંધ પણ નહીં રહે અને પેલા ઘરે જો રહીશ નવી મા સાથે તો આ ઘરે તો આવવા જવા માટે ઘર ખુલ્લું રહેવાનું છે. તો એ સવિતા પાસે માત્ર હવે વાત્સલ્યની જ મૂડી બચી છે અને પોતાની પાસેથી દૂર ખેંચાતા જતા પુત્રને જોઈને એ સવિતાને જે લાગણીઓ થઈ રહી છે એ જે લાગણી અનુભવે છે એની વેદના અહીં નિરૂપણ પામી છે. તો સામે ઉત્તરા વાર્તામાં જે રૂપવતી નાયિકા છે. હવે આ વાર્તાઓ એવી છે કે અહીંયાથી તમને સ્પષ્ટ પોસ્ટ મોડર્નિઝમની અસર સંસ્પર્શ દેખાતો જાય છે. ઉત્તરા વાર્તાની નાયિકા ઉત્તરા રૂપવતી નાયિકા છે, પણ એને મળતું રૂપના કારણે મળતું મહત્વને મંજૂર નથી. એ કહે છે, એ એના પતિને પણ કહે છે કે મને ચાહ મારા દેહને નહીં. અને આ જીદ કરતી નાયિકા એને પોતાના સૌંદર્યવતી હોવાના કારણે જે વેઠવું પડે છે એને મંજૂર નથી. અને આવા આંતરમનની મથામણો ઉત્તરા પાસે અંતે વાર્તાના અંત તરફ જતા ઘર પણ છોડાવે છે. સરોજ પાઠકની નાયિકા સારિકા પિંજરસ્થામાં વિદ્રોહના બદલે એક પણ શબ્દ બોલ્યા વગર સ્ત્રીની સમસ્યા સામેની શરણાગતિ આલેખાઈ છે. અહીંયા સમાજે બનાવેલી જે રૂઢિઓના માળખા છે એ રૂઢિઓના માળખામાં જકડાયેલી સ્ત્રીની ક્ષત વિક્ષત નારી મનનું આલેખન આ કૃતિમાં થાય છે. આખી વાતમાં સ્ત્રીને એક વ્યક્તિ તરીકે સ્વીકારવી જોઈએ. જેમ ઉત્તરામાં એને ભલે રૂપવતી છે, સૌંદર્યવતી છે, પણ એમ કહે છે કે મારો સ્વીકાર હોવો જોઈએ. એ જ ભાવ આગળ જતા આ કથામાં પણ દર્શાવાય છે કે અહીંયા સ્ત્રીની જે ઈચ્છાઓ છે, ઝંખનાઓ છે, એની પસંદગી છે, એનો સ્વીકાર થાય છે ખરો? આ એક પ્રશ્ન છે. વાર્તાની નાયિકા સારિકા, જેને આર્ટ્સ લેવું હતું પણ પિતા તેને સાયન્સ લેવડાવે છે. અહીંયા ચોઈસ જ નથી. પિતા કહે છે એ કરવું જ પડે છે. એને ભણવું છે, પણ પિતા કહે છે કે યોગ્ય વર મળ્યો છે તો તારે હવે પરણી જવું પડે, પરણવું જોઈએ. એટલે સારિકાએ પરણી જવું પડે છે. પરણ્યા પછી હવે એની પાસે એની પસંદગીના કોઈ ઓપ્શન મળે છે કે નથી મળતા? તો પરણ્યા પછી એનો પતિ આકાશ એને કહે છે કે તારે ડાન્સિંગ ક્લબમાં જોડાવવું જોઈએ અને એને ડાન્સિંગ ક્લબમાં જોડાવવું પડે, તારે મારા યોગ્ય થવું પડશે. તો એને યોગ્ય થવાના પ્રયત્નોમાં સતત રમમાણ રહે છે. એટલે આ આખી વાર્તાના કેન્દ્રસ્થ વિષય તરીકે સતત સ્ત્રીએ જ બદલાતા રહેવાનું છે. સારિકા પોતાને થઈ રહેલા આ અન્યાયો પ્રત્યે સજાગ છે, સભાન છે, પણ એ પોતાને થતા અન્યાયોની સામે અવાજ ઉઠાવવાની જરા પણ તાકાત એનામાં નથી. એટલે શું કરે છે? તો માત્ર બેઠ્યા કરે છે. આ તબક્કો જે ગુજરાતી
સાહિત્યમાં આવ્યો છે, આ તબક્કામાં ગુજરાતી સાહિત્યમાં ઘણી બધી સ્ત્રી લેખિકાઓ વાર્તા સ્વરૂપમાં પોતાનો હાથ અજમાવતી દેખાય. અહીંયા મારે છે ને ઘણો એક આખો મોટા પ્રવાહમાં એટલા બધા સર્જકો છે જેને મારે સ્કીપ કરવા પડ્યા, અથવા એમ પણ કહી શકાય કે મારે લેવા પણ હતા પણ લઈ ન શકાય એવું પણ બન્યું. પણ એ બધી લેખિકાઓમાં કુંદનિકા કાપડિયા, ધીરુભાઈ પટેલ, સરોજ પાઠક, વર્ષા અડાલજા, ઈલા આરબ મહેતા, હિમાંશુ શીલત, બિંદુ ભટ્ટ, કદાચ યાદી બહુ જ વિસ્તૃત અને લાંબી પણ થઈ શકે, પણ અહીંયા આપણે થોડોક એક અલ્પ વિરામ રાખીએ. આ બધી જ સ્ત્રી વાર્તાકારોએ ખૂબ જ સુંદર આલેખનવાળી નારી છબીની અને સ્ત્રી આંતર મન ચેતનાની વાર્તાઓ આપેલી છે. અહીંયા હિમાંશુ શરતની અકબંધ વાર્તા ઘણી બધી, આમ તો હિમાંશુ શરતની આંધળી ગલીમાં, સફેદ ટપકા, કિંમત, કેટલી બધી વાર્તાઓ વિશે વાત કરી શકાય, પણ અહીંયા મારી જે ચોઈસ ને હું કેન્દ્રમાં રાખી એટલે મને લાગે છે કે અકબંધ વાર્તા એવી છે કે જે જીવનબોધ અને કલાત્મક અનુભૂતિ આ બેઉની દ્રષ્ટિએ નીવડેલા વાર્તાકાર પાસેથી મળતી હોય એવી વાર્તા છે. મોટી બેન પરણીને પિયરમાં રહેવા માટે આવે છે. ખાસ તો બા બાપુજીની તબિયત પૂછવાનું એક બહાનું છે, કારણ કે સ્ત્રીઓએ પિયરમાં જવા માટે નું એક જ જે બહાનું છે જેમાં રોકટોક વગર એને આપવા દેવામાં આવે એ છે મા બાપનું તબિયતનું બહાનું. પણ આ વખતે એને નક્કી કર્યું છે કે 1 મહિનો રહેવું છે અને સરપ્રાઈઝ આપવા માટે એ અગાઉથી કોઈ પણ જાણ કર્યા વિના આવી જાય છે અને પિયરમાં આવીને જુએ છે તો અહીંયા હવે પહેલા જેવું કશું જ નથી, બધું બદલાઈ ગયું છે. હવે ઘરમાં ભાભી આવ્યા છે, પોતાનો જે ઓરડો હતો એ હવે નાની બેને એના નામે કરી દીધો છે અને બધું એટલું બધું બદલાઈ ગયું છે કે રસોઈ ઘરમાં જે ડબ્બાઓ પોતે ઘરમાં રહેતી હતી ત્યારે જે ચીવટથી એને જે ડબ્બા મૂક્યા હતા હવે ડબ્બાઓના ક્રમ બદલાયા છે. ડાઇનિંગ ટેબલની ખુરશીઓ, એના ઉપર રાખેલા કવર અને સાથે બગીચામાં રહેલી પેલી મોગર વેલ પણ હવે કપાઈ ગઈ છે. આ બધું અકબંધ રહ્યું છે નાયિકાના ચિત્તમાં. ખરેખર તો અહીંયા કશું જ અકબંધ નથી અને એના મનમાં જે અકબંધ રહ્યું છે તેની હવે ક્યાંય જગ્યા રહી નથી. આવા એક મનોભાવવાળી કથા હિમાંશુબેન પાસેથી મળે છે અને 1 મહિનો રહેવાનું વિચારીને આવેલી જે નાયિકા છે તે હવે થોડા જ સમયમાં પોતાના સ્વગૃહે પરત ફરે છે. એટલે વાર્તાનું જે આલેખન છે એ કળાત્મક રીતે આલેખિત થયેલું છે અને ખાસ કરીને સ્ત્રી અને પરિણીત સ્ત્રી ના ચિત્તમાં જે કઈ મનોમંથનો છે, પિયર અને પોતાના સ્વગૃહની વચ્ચેની જે કશ્મકશની કથા કેવી હોય તો એ કથા અહીંયા એને કહી શકાય. વાર્તાનું આલેખન કળાત્મક તો છે જ, પણ સાથે સાથે લેખિકાએ રચેલા જે સંકેતો છે, વાર્તામાં જે સંકેત સ્થાનો આવે છે એ સંકેત સ્થાનો વાર્તાના કથન કરતા પણ વધારે બળવત્તર બનીને આવે છે અને લેખિકાની જે ટેકનિક છે એ લેખિકાને આખી પરંપરાગત લેખિકાઓ કરતા એક મુઠ્ઠી ઊંચેલા મૂકી આપે છે. બદલાયેલા જીવન સંદર્ભે વ્યક્તિગત અને સામાજિક મૂલ્યો બદલાય છે ત્યારે સ્ત્રીની સમસ્યાઓમાં અને તેના શોષણમાં બદલાવ આવ્યો ખરો. આવા એક પ્રશ્ન સાથે સ્ત્રી સાચા અર્થમાં સ્વતંત્ર થઈ ખરી અથવા તો પોતાની મરજીની માલિક થઈ ખરી? આવા બદલાતી ભૂમિકાના કેટલાક પ્રશ્નો અને ખાસ કરીને હવે જ્યારે ભૂમિકા બદલાય છે ત્યારે હવેની જે નાયિકાઓ છે જે ભણેલી ગણેલી છે, કમાતી થયેલી છે, પ્રશ્નો પૂછતી થયેલી છે, આ સ્ત્રીઓની સામે પરંપરાગત પ્રશ્નો આવે છે ત્યારે એ સ્ત્રી કેવો અજંપો અનુભવે છે તે વાત હરીશ નાગરેચા તેમની ફૂલડી અને
કેટવોક વાર્તામાં દર્શાવે છે. ફૂલડીની નાયિકા પિયાસી. પિયાસીને એક પ્રશ્ન છે આખી વાર્તામાં, જે મૂળ પ્રશ્ન છે કે બળાત્કાર કરનાર પુરુષ હોય એનો ભોગ બનનારી સ્ત્રી એનો ભોગ બને તો ભોગ બનનારી અને આઘાત સહન કરનારી સ્ત્રી અને એની સજા પણ કોને મળે? સ્ત્રીને જ મળે. તો પિયાસીનો સતત આ પ્રશ્ન છે. એ એના ખાનારા પતિ, એની માતા ઇન્દુને પણ આ સવાલ પૂછે છે કે શું મારા પર બળાત્કાર થાય તો તું મને અપનાવે ખરી? અને આ જે આઘાત સહન જે પ્રશ્ન છે એ પ્રશ્ન એટલો બધો પૂછવાતો જાય. એ કહે છે કે પુરુષોનું તો સમજ્યા, પુરુષ તો એવું માને, પણ સ્ત્રી પોતે પણ બીજી સ્ત્રીને વપરાઈ ગયેલી કહી શકે? કેવી માનસિકતા કે સ્ત્રી પોતાને જ ઉતરતી માને. પિયાસી વારંવાર આ સવાલ પરિવારની સ્ત્રીઓને, આકાશને, ઇન્દુને સતત પૂછે છે, પણ આ અપડાવનારા પ્રશ્નનો જવાબ બધી સ્ત્રીઓ જાણે છે, છતાં પણ એનો કોઈ જવાબ મળતો નથી. એટલે વાર્તા જાણે કે સ્ત્રી એટલે માત્ર શરીર, બીજું કંઈ જ નહીં. અહીં સ્ત્રી અને પુરુષના સંબંધો માટે જાણે કે શંકા જગાડતી હોય એ પ્રકારની આ વાર્તા મને લાગે છે. કેટવોકની સંજના છે એ સંજના એટલી જ દેખાવડી છે, સુંદર, કે મિલ માલિકનો દીકરો કપિલ સામેથી એના માટે માંગો મોકલાવ્યું હતું. મિત્રોના દબાણ, શિક્ષકોનું પ્રોત્સાહન છે અને પિતાની ઉપર સંજનાનો જે અખૂટ વિશ્વાસ છે એ વિશ્વાસના આધારે સંજના સૌંદર્યની સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયાર થાય છે. એ તૈયાર થાય છે ત્યારે સ્ટેટસ, આબરૂ, પરંપરાગત ખ્યાલોનો જે ભરડો છે એ સંજનાને ઠીસતો હોય એમ લાગે છે. સંજનાનો ભ્રમ ત્યાં ભાગી જાય છે. જ્યારે કપિલ કહે છે કે બ્યુટી કોન્ટેસ્ટ જીતીશ તો તું મારી મિલની જાહેરાતની મોડેલ બનીશ અને ભાગ નહીં લઉં તો તું મારી પત્ની બનીશ. આ પુરુષવાદી પૌરુષત્વ, નર્યો સ્વાર્થ, જો હુકમી અને પોઝેસિવનેસને આ કથા પહેલા વધારે લાગે છે. ધીરેન્દ્ર મહેતાની ઘઉં વીણતી સ્ત્રીઓ, આ હવે એવા તબક્કાની સ્ત્રીઓ છે જે ભણેલી ગણેલી તો છે, તો આ ઘઉં વીણતી સ્ત્રીની વાર્તામાં પતિની દ્રષ્ટિએ જેના ભણતરનું કોઈ જ મહત્વ નથી એવી ત્રણ ભણેલી સ્ત્રીઓની વેદનાઓ ઘઉં વીણાતા જાય, ઘઉંમાંથી કાંકરા વીણાતા જાય છે એમ એમની વેદનાઓ ઘઉં નિમિત્તે ઉકેલાતી જાય છે. ત્રણેય જાણીએ અજાણીએ પોતાની જાત પાસે વળતી જાય છે. ત્રણેયના સર્ટિફિકેટ દિવાલો પર લટકતા ધૂળ ખાઈ રહ્યા છે. જયશ્રીનો પતિ કહે છે કે આ બધા સુખ સગવડ તારા સર્ટિફિકેટમાંથી નથી આવ્યા. આવી સ્ત્રીઓની સંખ્યાઓ ઘણી મોટી છે જે ભણી વિચારતી થઈ અને છતાં પણ પોતાનું આગવાપણું એ પ્રાપ્ત ન કરી શકનારી આ સ્ત્રીઓ છે. એટલે નારી સંવેદનાની છે આ નોખી ભાત આલેખનારા જે સર્જકો છે એમાં આગળના એક સર્જક છે રમેશ દવે. રમેશ દવે એક જુદા જ પ્રકારની સમસ્યા લઈને ટૂંકી વાર્તા પ્રવાહમાં આવે છે. વાર્તા છે શબવત. વાર્તાની નાયિકાનો પતિ પ્રમોશન મેળવવા માટે કરીને સાહેબને ખુશ કરવા માટે પત્નીને સાહેબ પાસે જવા પ્રેરે છે. એ કલ્પના માત્રથી જ થતી જતી નાયિકા મળતું થઈને પડી રહેશે એવી ધારણાથી સાહેબ પાસે જાય છે અને ત્યાં ગયા પછી સાહેબનો તેના પ્રત્યેનો જે ભાવ છે એ જુદા જ પ્રકારની અનુભૂતિ એ ત્યાં અનુભવે છે. સાહેબનો કોમળ વ્યવહાર તેને જુદા જ ભાવ જગતમાં લઈ જાય છે અને પછી વાર્તાના અંત તરફ પતિ સાથેના વ્યવહારમાં મુકાતી વેળાએ એ પોતે શબવત બની જાય છે. અહીં નારી મનોસંવેદનને માર્મિક રીતે વ્યક્ત કરવામાં લેખકને સફળતા મળી હોય એમ કહી શકાય. ખૂબ ઝડપથી પૂરું કરી કિરીટ દુધાતની માયુ વાર્તા.
મસાળમાં ઉછળતા કાળુના મુખે આખી આ વાર્તા કહેવાય છે. મામાની દીકરી મંજુની સગાઈ સરપંચ રતિભાઈના દીકરા દિનેશભાઈને થાય છે અને લગ્ન પહેલા જ કોઈએ એને ફસાવ્યું કે મંજુની સાંકળે ગોળ એટલે કે સફેદ દાગ છે. હવે એક દિનેશ જાતે ખાતરી કરવા માંગે છે અને મંજુને અમરેલી બોલાવે છે. ડોક્ટર મિત્રને ત્યાં 2 મિનિટનું કામ છે એમ કરીને વડીલો તૈયાર થઈ ગયા, પણ ઘરમાં જે સ્ત્રી સમુદાય છે એમાં એક ચળવળ ચાલે છે. એક સૂકો પડવો પણ ખરો, પણ કોઈ બોલી શકતું નથી. અહીંયા વાર્તામાં એક સરસ શબ્દ વપરાયો છે, ઘાઘરા પલટણ. તો કે ઘાઘરા પલટણને ઉભેઠીને મંજુને તો મોકલી દેવામાં આવી. એક કસોટીમાં મંજુ પાર પણ ઉતરે છે. જો કે મંજુને આમાં મરવા જેવું લાગે છે. વાર્તાના અંતે અકળાયેલા ચંચળવા ચૂલાનું ઈંધણ લઈને પુરુષને પડકારે છે અને એ ઈંધણનો ભીંતમાં ઘા કરી દે છે અને પોતે લાચારીથી ત્યાં ફસડાઈ પડે છે. અહીં સ્ત્રીઓની ઉપેક્ષા, વેદના, લાચારી તો પ્રગટ થાય છે, પણ આ બધી જ વ્યંગ્ય રહે છે. અહીંયા એમના વિદ્રોહનો કોઈ અર્થ નથી રહેતો. અંતે કહે છે કે પેલા તાવડીમાં બળી ગયેલા રોટલાની માફક એમનો વિરોધ પણ કઈ ઝાઝી અસર નથી કરતો. મોટાભાગે કિરીટ દુધાતની વાર્તાઓ તમે જુઓ તો વાર્તાઓમાં નાયિકાઓની જે બાહ્ય પરિસ્થિતિઓ ની સાથે સાથે એના અંતર મન વધારે બળુકા બનીને રજૂ થાય છે. આ પ્રમાણની અંતિમ વાર્તા તરીકે મેં જેને પસંદ કરી છે એ છે મોહન પરમારની હળી વાર્તા. દલિત પરિવેશમાંથી આવતી આ વાર્તા ખાસ તો નારી શોષણની કુપરંપરાની કૃતિ છે. સ્ત્રીઓ પર આચરવામાં આવતા દમન, જાતીય શોષણોનું નિરૂપણ કરીને આ વાર્તા અટકી નથી જતી, પણ એનાથી એક ડગલું આગળ જઈને નારીના વિદ્રોહ અને આત્મસન્માનને પણ પ્રગટ કરે છે. એક જાતિભેદ સતત સમાજોમાં ચાલ્યા કરે છે. સવર્ણ પુરુષ દ્વારા સ્ત્રીનું શોષણ કરવામાં આવતું હોય અને એ સ્ત્રી જ્યારે એનું ઘર માંડવા તૈયાર થાય ત્યારે એ કહે છે કે મારે તમારું ઘર માંડવું છે, એટલે એમ રેવી કહે છે ત્યારે ફફડી ઉડતા માનસિક એ તો ના બને. તું રહી એની જ્ઞાતિ સંદર્ભ છે એને હું ટાળું છું અને અમે રહ્યા બાપુ છીએ, અમારા ગર્વથી ના શોભે એમ કરીને અહીંયા શોષણનો વિરોધ અને વિદ્રોહ કરે છે રેવી. પણ એ રેવી અહીંયા એક હોશિયારી પણ વાપરે છે કે સતત એના શોષણમાંથી છૂટવું હોય તો શું કરવું પડશે? તો એ સિદ્ધપૂર્વક કહે છે કે મારે તારું ઘર માંડવું છે અને પછીથી પેલો ભાઈ એને ત્યાં જવાનું જાણ કે બંધ કરતો હોય. એ રીતે અહીંયા નાયિકાની એક હોશિયારી વાળી છબી પણ આપણને દેખાય. એટલે તમે જુઓ કે આખા પ્રવાહમાંથી પસાર થતા ગુજરાતી ટૂંકી વાર્તામાં નારીની છબી અનેક રીતે એનું આલેખન થયેલું જોવા મળે. જુદા જુદા વાર્તાકારોએ જુદા જુદા સમયોમાં એમની સામે એમના સમયની નારીના પ્રશ્નો, એની ઝંખનાઓ, એના જુદા રૂપો, એની રચના રીતિ, અનેક પ્રયોગો, ભાષાના જુદા જુદા સ્તરો અને મનોવ્યાપારોને કળાત્મકતાની શરણે ચડાવીને નારીના જે વેરિએશન આપ્યા છે એ ખૂબ ધ્યાનાકર્ષક બને છે. અને આ નિમિત્તે મને અહીંયા બોલાવી અને એમ કરતા ફરી આખા વાર્તા પ્રવાહમાંથી મારે પસાર થવાનું બન્યું. એ બદલ હું કોલેજના આચાર્ય શ્રી મનોજભાઈ પટેલ, ગુણવંત વ્યાસ સાહેબ, પદ્માબેન, અમિતાબેન અને ગુજરાત સાહિત્ય અકાદમીનો આભાર વ્યક્ત કરું છું. આભાર. મનોભાવવાળી કથા હિમાંશુબેન પાસેથી મળે છે અને 1 મહિનો
રહેવાનું વિચારીને આવેલી જે નાયિકા છે તે હવે થોડા જ સમયમાં પોતાના સ્વગૃહે પરત ફરે છે. એટલે વાર્તાનું જે આલેખન છે એ કળાત્મક રીતે આલેખિત થયેલું છે અને ખાસ કરીને સ્ત્રી અને પરિણીત સ્ત્રી ના ચિત્તમાં જે કઈ મનોમંથનો છે પિયર અને પોતાના સ્વગૃહની વચ્ચેની જે કશ્મકશની કથા કેવી હોય તો એ કથા અહીંયા એને કહી શકાય. વાર્તાનું આલેખન કળાત્મક તો છે જ, પણ સાથે સાથે લેખિકાએ રચેલા જે સંકેતો છે વાર્તામાં જે સંકેત સ્થાનો આવે છે એ સંકેત સ્થાનો વાર્તાના કથન કરતા પણ વધારે બળવત્તર બનીને આવે છે અને લેખિકાની જે ટેકનિક છે એ લેખિકાને આખી પરંપરાગત લેખિકાઓ કરતા એક મુઠ્ઠી ઊંચેલા મૂકી આપે છે. બદલાયેલા જીવન સંદર્ભે વ્યક્તિગત અને સામાજિક મૂલ્યો બદલાય છે ત્યારે સ્ત્રીની સમસ્યાઓમાં અને તેના શોષણમાં બદલાવ આવ્યો ખરો. આવા એક પ્રશ્ન સાથે સ્ત્રી સાચા અર્થમાં સ્વતંત્ર થઈ ખરી અથવા તો પોતાની મરજીની માલિક થઈ ખરી? આવા બદલાતી ભૂમિકાના કેટલાક પ્રશ્નો અને ખાસ કરીને હવે જ્યારે ભૂમિકા બદલાય છે ત્યારે હવેની જે નાયિકાઓ છે જે ભણેલી ગણેલી છે, કમાતી થયેલી છે, પ્રશ્નો પૂછતી થયેલી છે, આ સ્ત્રીઓની સામે પરંપરાગત પ્રશ્નો આવે છે ત્યારે એ સ્ત્રી કેવો અજંપો અનુભવે છે તે વાત હરીશ નાગરેચા તેમની કુલડી અને કેટવોક વાર્તામાં દર્શાવે છે. કુલડીની નાયિકા પિયાસી પિયાસીનો એક પ્રશ્ન છે આખી વાર્તામાં, જે મૂળ પ્રશ્ન છે કે બળાત્કાર કરનાર પુરુષ હોય એનો ભોગ બનનારી સ્ત્રી એનો ભોગ બને તો ભોગ બનનારી અને આઘાત સહન કરનારી સ્ત્રી અને એની સજા પણ કોને મળે? સ્ત્રીને જ મળે. તો પિયાસીનો સતત આ પ્રશ્ન છે. એના ખાનારા પતિ, એની માતા ઇન્દુને પણ આ સવાલ પૂછે છે કે શું મારા પર બળાત્કાર થાય તો તું મને અપનાવે ખરી? અને આ જે આઘાત સહન જે પ્રશ્ન છે એ પ્રશ્ન એટલો બધો પૂછવાતો જાય. એ કહે છે કે પુરુષોનું તો સમજ્યા, પુરુષ તો એવું માને, પણ સ્ત્રી પોતે પણ બીજી સ્ત્રીને વપરાઈ ગયેલી કહી શકે? કેવી માનસિકતા કે સ્ત્રી પોતાને જ ઉતરતી માને. પિયાસી વારંવાર આ સવાલ પરિવારની સ્ત્રીઓને, આકાશને, ઇન્દુને સતત પૂછે છે, પણ આ અપડાવનારા પ્રશ્નનો જવાબ બધી સ્ત્રીઓ જાણે છે છતાં પણ એનો કોઈ જવાબ મળતો નથી. એટલે વાર્તા જાણે કે સ્ત્રી એટલે માત્ર શરીર, બીજું કંઈ જ નહીં. અહીં સ્ત્રી અને પુરુષના સંબંધો માટે જાણે કે શંકા જગાડતી હોય એ પ્રકારની આ વાર્તા મને લાગે છે. કેટવોકની સંજના છે એ સંજના એટલી જ દેખાવડી છે, સુંદર, કે મિલ માલિકનો દીકરો કપિલ સામેથી એના માટે માંગો મોકલાવ્યું હતું. મિત્રોના દબાણ, શિક્ષકોનું પ્રોત્સાહન છે અને પિતાની ઉપર સંજનાનો જે અખૂટ વિશ્વાસ છે એ વિશ્વાસના આધારે સંજના સૌંદર્યની સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયાર થાય છે. એ તૈયાર થાય છે ત્યારે સ્ટેટસ, આબરૂ, પરંપરાગત ખ્યાલોનો જે ભરડો છે એ સંજનાને ભીંસતો હોય એમ લાગે છે. સંજનાનો ભ્રમ ત્યાં ભાગી જાય છે. જ્યારે કપિલ કહે છે કે બ્યુટી કોન્ટેસ્ટ જીતીશ તો તું મારી મિલની જાહેરાતની મોડેલ બનીશ અને ભાગ નહીં લઉં તો તું મારી પત્ની બનીશ. આ પુરુષવાદી પૌરુષત્વ, નર્યો સ્વાર્થ, જો હુકમી અને પોઝેસિવનેસને આ કથા પહેલા વધારે લાગે છે. આ ધીરેન્દ્ર મહેતાની ઘઉં વીણતી સ્ત્રીઓ, આ હવે એવા તબક્કાની સ્ત્રીઓ છે જે ભણેલી ગણેલી તો છે, તો આ ઘઉં વીણતી સ્ત્રીની વાર્તામાં પતિની દૃષ્ટિએ જેના ભણતરનું કોઈ જ મહત્વ નથી એવી ત્રણ ભણેલી સ્ત્રીઓની વેદનાઓ ઘઉં
વીણાતા જાય, ઘઉંમાંથી કાંકરા વીણાતા જાય છે, એમ એમની વેદનાઓ સૌ નિમિત્તે ઉકેલાતી જાય છે. ત્રણેય જાણીએ અજાણીએ પોતાની જાત પાસે વળતી જાય છે. ત્રણેયના સર્ટિફિકેટ દિવાલો પર લટકતા ધૂળ ખાઈ રહ્યા છે. જયશ્રીનો પતિ કહે છે કે આ બધા સુખ સગવડ તારા સર્ટિફિકેટમાંથી નથી આવ્યા. આવી સ્ત્રીઓની સંખ્યાઓ ઘણી મોટી છે, જે ભણી વિચારતી થઈ અને છતાં પણ પોતાનું આગવાપણું એ પ્રાપ્ત ન કરી શકનારી આ સ્ત્રીઓ છે. એટલે નારી સંવેદનાની છે આ નોખી ભાત આલેખનારા જે સર્જકો છે, એમાં આગળના એક સર્જક છે રમેશ દવે. રમેશ દવે એક જુદા જ પ્રકારની સમસ્યા લઈને ટૂંકી વાર્તા પ્રવાહમાં આવે છે. વાર્તા છે શબવત. વાર્તાની નાયિકાનો પતિ પ્રમોશન મેળવવા માટે કરીને સાહેબને ખુશ કરવા માટે પત્નીને સાહેબ પાસે જવા પ્રેરે છે. એ કલ્પના માત્રથી જ થતી જતી નાયિકા મળતું થઈને પડી રહેશે એવી ધારણાથી સાહેબ પાસે જાય છે અને ત્યાં ગયા પછી સાહેબનો તેના પ્રત્યેનો જે ભાવ છે એ જુદા જ પ્રકારની અનુભૂતિ એ ત્યાં અનુભવે છે. સાહેબનો કોમળ વ્યવહાર તેને જુદા જ ભાવ જગતમાં લઈ જાય છે અને પછી વાર્તાના અંત તરફ પતિ સાથેના વ્યવહારમાં મુકાતી વેળાએ એ પોતે શબવત બની જાય છે. અહીં નારી મનોસંવેદનને માર્મિક રીતે વ્યક્ત કરવામાં લેખકને સફળતા મળી હોય એમ કહી શકાય. ખૂબ ઝડપથી પૂરું કરી. કિરીટ દુધાતની માયુ વાર્તા. મસાળમાં ઉછળતા કાળુના મુખે આખી આ વાર્તા કહેવાય છે. મામાની દીકરી મંજુની સગાઈ સરપંચ રતિભાઈના દીકરા દિનેશભાઈને થાય છે અને લગ્ન પહેલા જ કોઈએ એને ફસાવ્યું કે મંજુની સાંકળે ગોળ એટલે કે સફેદ દાગ છે. હવે એક દિનેશ જાતે ખાતરી કરવા માંગે છે અને મંજુને અમરેલી બોલાવે છે. ડોક્ટર મિત્રને ત્યાં 2 મિનિટનું કામ છે એમ કરીને વડીલો તૈયાર થઈ ગયા, પણ ઘરમાં જે સ્ત્રી સમુદાય છે એમાં એક ચળવળ ચાલે છે. એક છૂપો પડવો પણ ખરો, પણ કોઈ બોલી શકતું નથી. અહીંયા વાર્તામાં એક સરસ શબ્દ વપરાયો છે, ઘાઘરા પલટણ. તો કે ઘાઘરા પલટણને ઉભેઠીને મંજુને તો મોકલી દેવામાં આવી. એક કસોટીમાં મંજુ પાર પણ ઉતરે છે. જો કે મંજુને આમાં મરવા જેવું લાગે છે. વાર્તાના અંતે અકળાયેલા ચંચળવા ચૂલાનું ઈંધણ લઈને પુરુષને પડકારે છે અને એ ઈંધણનો ભીંતમાં ઘા કરી દે છે અને પોતે લાચારીથી ત્યાં ફસડાઈ પડે છે. અહીં સ્ત્રીઓની ઉપેક્ષા, વેદના, લાચારી તો પ્રગટ થાય છે, પણ આ બધી જ વ્યંગ્ય રહે છે. અહીંયા એમના વિદ્રોહનો કોઈ અર્થ નથી રહેતો. અંતે કહે છે કે પેલા તાવડીમાં બળી ગયેલા રોટલાની માફક એમનો વિરોધ પણ કઈ ઝાઝી અસર નથી કરતો. મોટાભાગે કિરીટ દુધાતની વાર્તાઓ તમે જુઓ તો વાર્તાઓમાં નાયિકાઓની જે બાહ્ય પરિસ્થિતિઓની સાથે સાથે એના અંતર મન વધારે બળુકા બનીને રજૂ થાય છે. આ પ્રમાણની અંતિમ વાર્તા તરીકે મેં જેને પસંદ કરી છે એ છે મોહન પરમારની હળી વાર્તા. દલિત પરિવેશમાંથી આવતી આ વાર્તા ખાસ તો નારી શોષણની કુપરંપરાની કૃતિ છે. સ્ત્રીઓ પર આચરવામાં આવતા દમન, જાતીય શોષણોનું નિરૂપણ કરીને આ વાર્તા અટકી નથી જતી, પણ એનાથી એક ડગલું આગળ જઈને નારીના વિદ્રોહ અને આત્મસન્માનને પણ પ્રગટ કરે છે. એક જાતિભેદ સતત સમાજોમાં ચાલ્યા કરે છે. સવર્ણ પુરુષ દ્વારા સ્ત્રીનું શોષણ કરવામાં આવતું હોય અને એ સ્ત્રી જ્યારે એનું ઘર માંડવા તૈયાર થાય ત્યારે એ કહે છે કે મારે તમારું ઘર માંડવું છે, એટલે એમ રેવી કહે છે ત્યારે ફફડી ઉડતા માનસિક એ તો ના બને. તું રહી એની જ્ઞાતિ સંદર્ભ છે એને હું ટાળું છું અને અમે રહ્યા બાપુ છી અમારા ગર્વથી ના શોભે એમ કરીને અહીંયા શોષણનો
વિરોધ અને વિદ્રોહ કરે છે રેવી, પણ એ રેવી અહીંયા એક હોશિયારી પણ વાપરે છે કે સતત એના શોષણમાંથી છૂટવું હોય તો શું કરવું પડશે? તો એ સિદ્ધપૂર્વક કહે છે કે મારે તારું ઘર માંડવું છે, અને પછીથી પેલો ભાઈ એને ત્યાં જવાનું જાણ કે બંધ કરતો હોય. એ રીતે અહીંયા નાયિકાની એક હોશિયારી વાળી છબી પણ આપણને દેખાય. એટલે તમે જુઓ કે આખા પ્રવાહમાંથી પસાર થતા ગુજરાતી ટૂંકી વાર્તામાં નારીની છબી અનેક રીતે એનું આલેખન થયેલું જોવા મળે. જુદા જુદા વાર્તાકારોએ જુદા જુદા સમયોમાં એમની સામે એમના સમયની નારીના પ્રશ્નો, એની ઝંખનાઓ, એના જુદા રૂપો, એની રચના રીતિ, અનેક પ્રયોગો, ભાષાના જુદા જુદા સ્તરો અને મનોવ્યાપારોને કળાત્મકતાની શરણે ચડાવીને નારીના જે વેરિએશન આપ્યા છે એ ખૂબ ધ્યાનાકર્ષક બને છે. અને આ નિમિત્તે મને અહીંયા બોલાવી અને એમ કરતા ફરી આખા વાર્તા પ્રવાહમાંથી મારે પસાર થવાનું બન્યું. એ બદલ હું કોલેજના આચાર્ય શ્રી મનોજભાઈ પટેલ, ગુણવંત વ્યાસ સાહેબ, પદ્માબેન, અમિતાબેન અને ગુજરાત સાહિત્ય અકાદમીનો આભાર વ્યક્ત કરું છું. આભાર.